આગળ જોઈએ તો કોંગ્રેસે રામના નામે મત માંગ્યા છે। ચૂંટણી આવતા કોંગ્રેસને ભગવાન રામ યાદ આવી ગયા છે। પ્રચારમાં આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાનું આ નિવેદન સામે આવ્યું। તેઓના મતે તેઓનું જે નિવેદન છે તે આપણે જણાવી દઈએ કે આ ચૂંટણીમાં એક જ મુદ્દો રામ મંદિર। ભગવાન રામ ક્ષત્રિય કુળના, અમિત ચાવડા ક્ષત્રિય કુળના। આશીર્વાદ ક્ષત્રિય કુળના અમિત ચાવડાને મળશે। આ નિવેદન આપ્યું છે અમિત ચાવડાએ। एक ज मुद्दा पर ये चूंटणी लड़शे, तेना पर लड़शे। અને ગઈકાલ ઉમરેઠ હતો તે મને મીડિયાના મિત્રો પૂછતા હતા કે અમિતભાઈ અયોધ્યામાં રામ મંદિર બન્યું તેના વિશે તમારે શું કહેવું છે? ભગવાન રામ ક્ષત્રિય કુળના હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના। भगवान रामना सौथी पहला आशीर्वाद जो मळशे तो क्षत्रिय कुळना अमित चावड़ा। ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે। કોંગ્રેસ સહિત ભાજપમાં પણ વિવાદ સપાટી ઉપર આવી રહ્યો છે। ખાસ કરીને ભાજપમાં કેટલીક બેઠકોમાં ઉમેદવારો બદલવાની માંગ ઉઠી રહી છે। શરૂઆત વડોદરાથી થઈ। સાંસદ રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા વિવાદ થયો અને ઉમેદવાર બદલવામાં આવ્યા અને તે બાદ શરૂ થયો ટ્રેન્ડ। હાલમાં સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને અમરેલીમાં ભાજપ ઉમેદવારને બદલવાની માંગ ઉઠી રહી છે। સાબરકાંઠામાં ઉમેદવાર બદલાતા જૂના ઉમેદવાર ભીખાજી ઠાકોરને જ ટિકિટ આપવાની માંગ છે, તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજે તેઓને બદલવાની માંગ કરી છે। આ તરફ વડોદરામાં રંજનબેનની ટિકિટ કપાતા વિરોધનો ગણગણાટ છે, તો જૂનાગઢમાં સાંસદ રાજ ચુડાસમાને બદલવા માટે પત્ર લખાયું છે, જ્યારે અમરેલીમાં તો ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાને બદલવા લોહિયાળ માંગ થઈ। અને હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની। લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામી ગયો છે અને સુરતમાં ભાજપ દર્શનાબેન જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને મેદાન ઉતાર્યા છે, તો સુરતથી કોંગ્રેસે નિલેશ કુંભાણીને રણસંગ્રામમાં ઉતાર્યા છે। ત્યારે આ વખતે પાટીદાર વર્સિસ પાટીદારનો જે જંગ છે તે જામવાનો છે। ત્યારે સુરતના મતદારોનું ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મિજાજ જાણ્યો। સુરતની મહિલા મતદારોની મનની વાત જાણી। મહિલાઓની શું છે માંગ અને ભાજપની સરકારથી મહિલાઓ કેટલી ખુશ છે તે અંગે મહિલાઓએ ખુલ્લા મને વાત કરી। ત્યારે જુઓ એક પણ કટ વગરની અનકટ તમારી બેઠક તમારી વાત। લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થવાનો છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે સૌથી વિકાસશીલ રાજ્ય ગણવામાં આવે છે અને એમાં પણ ઔદ્યોગિક નગરી સુરતમાં રહેતા લોકો ખાસ કરીને મહિલાઓ શું કહે છે, કારણ કે મતદાનનો મિજાજ જાણવા ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે। ત્યારે ઘણી બધી યુવતીઓ છે, મહિલાઓ છે, શું કહેવા માંગે છે મતને લઈને। સૌપ્રથમ આપણી સાથે એક બેન છે, આપનું નામ? મારું નામ તૃપ્તિ રાજ છે। તૃપ્તિબેન, શું કહેશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેવી રીતે ચૂંટણીને જોવો છો, કેવી રીતે મતદાન? એકચ્યુઅલી લોકસભાની ચૂંટણી માટે તો ખૂબ એક્સાઇટેડ છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી આપણે મોદી સરકારને જોઈ રહ્યા છે અને એમાં જે વિકાસ થઈ રહ્યો છે આપણા દેશનો, ખાસ કરીને અમારા ગુજરાતનો, કારણ કે ગુજરાત એ મોદીનું હાર્ટ છે, રાઈટ? તો ગુજરાતમાં એટલા બધા વિકાસ થયા છે। આજે એક બ્રિજને લઈ લો કે ટ્રાન્સપોર્ટેશનની જે ટ્રાફિકની પ્રોબ્લેમ હતી અમારા સુરતમાં, એ ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગઈ છે। અમે આજે 2 મિનિટમાં તો ક્યાં ને ક્યાં પહોંચી જઈએ છીએ। બીજું એજ્યુકેશન, ક્લીનલીનેસ, દરેક ક્ષેત્રમાં આજે ગુજરાતે જે આગળ વધ્યું છે। ઉદ્યોગો લઈ લો, પછી ટેક્સટાઇલ હોય કે પછી ડાયમંડ હોય, કોઈ બી ક્ષેત્ર લઈ લો, આજે ગુજરાત નંબર 1 પર છે અને ગુજરાત તો ક્લીનમાં અત્યારે નંબર 1 આવ્યું પણ છે। તો આજે દરેક લોકો સરકારને ખૂબ અંદર ઇન્વોલ્વ થાય છે અને સરકારનું વિકાસ જોઈ રહી છે અને આ વિકાસ જ છે કે જે આગળ લઈ જાય છે। તો ઓબ્વિયસલી સુરતની મહિલાઓ વિકાસની વાત કરી રહી છે અને એક મહિલા છે, આપનું નામ શું કહેશો? पूजा शर्मा। मैं बेसिकली पटना से हूँ और यहाँ पे सूरत में मेरे आफ्टर मैरिज मैं यहाँ सेटल हुई। उसके पहले मैं अहमदाबाद थी। शुरू से यही रहा कि गुजरात ऑलवेज सेफ़र रहा है। गर्ल्स को तो काफ़ी सेफ ही लगता है। इंडस्ट्री आज यहाँ पे जो मिल रहा है वहाँ नहीं। दूसरा शॉपिंग को रिलेटेड देख लो तो अक्रॉस इंडिया
आउट ऑफ इंडिया से भी लोग सूरत के अंदर आते हैं शॉपिंग के लिए फॉर द टेक्सटाइल। तो ये सब बिकॉज ऑफ मोदी सरकार का ही है। मैं पर्सनली उनके जो थॉट प्रोसेस है उसमें काफ़ी ज़्यादा बिलीव रखती हूँ, ठीक है, कि उनका जो यूथ के से रिलेटेड जो चीज़ें वो कर रहे हैं काफ़ी अच्छा है। तो ये चीज़ मेरा ओपिनियन रहेगा। બિલકુલ ચૂંટણી આવતા દરેક પાર્ટીઓ યુવકોને આકર્ષતા હોય છે, યુવકો પાર્ટીઓથી આકર્ષે છે। અન્ય એક બેન છે, આપનું નામ શું કહેશો મતદાનને લઈને? મારું નામ ગીતા મમાનિયા છે। હું બોમ્બેથી અહીંયા સુરત શિફ્ટ થઈ ગયું છે અને મતદાનના રિલેટેડ હું ખાલી એટલું કહેવા માગું છું કે મોદી સરકાર આવ્યું છે એમાં પછી જે વિકાસ થયો છે એ વિકાસ જોવા અમને પહેલાં મળ્યું નથી ને અત્યારે જે વિકાસ જે થયું છે જે હિસાબે ગુજરાત હરેક સેક્ટરમાં આગળ વધે છે એ જ હિસાબે અમે એક્સપેક્ટ કરી છે કે મોદી સરકારના આગળ હજી મોદી સરકાર હશે તો જ હજી વિકાસ થશે। આમ જોવા જઈએ તો નાવ વી આર ઇન્ટુ ધી વર્લ્ડમાં થર્ડ ઇકોનોમીમાં આપણે આવવાના જ છીએ અત્યારે જે હિસાબે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાકી હરેક સેક્ટરમાં આપણે આગળ વધી રહ્યા છે ને જે હિસાબે ટુરિઝમ બી વગેરે આપણું જે એટલું સક્સેસફુલ જે જાય છે ને અત્યારે જે આપણું એ બી અહીંયા અયોધ્યામાં જે થયો છે એ હિસાબે આપણું ટુરિઝમમાં બી વધવાનું છે બહુ જ વધારે। તો બિલકુલ વિકાસ સાથે ટુરિઝમને ગુજરાત નહીં પણ ભારતમાં સપોર્ટ કરવા માટે અન્ય એક મહિલા છે, આપનું નામ શું કહેશું? પ્રતિમા રાણા। બેઝિકલી જે મોદી સરકાર આવી પછી એજ્યુકેશન અને જે બેરોજગારી હતી તે ઓછી થઈ છે। આજે દરેક ફેકલ્ટીમાં દરેકને એડમિશન મળી જાય છે, એવું નથી કે એને એજ્યુકેશન માટે બહાર જવું પડે છે અને રોજગારીનો સ્કોપ પણ બહુ વધ્યો છે। બિલકુલ રોજગારીની તકો વધી છે, એજ્યુકેશનમાં વધારો થયો છે, ઘણી બધી મહિલાઓ છે। આપણે અન્ય વાત કરીશું, આપનું નામ? મારું નામ ઉષ્મા શાહ છે ને જનરલી તમે જોતા હોવ છો કે આજે ટેરરિસ્ટનું કેટલું વધારે થઈ ગયું છે, જેમ આઉટ ઓફ ઇન્ડિયા તમે ગણી લો। ઇવન અમને એટલું સેફ્ટીનેસ ફીલ થાય છે આ સરકારથી કે અમે ક્યાં પણ જઈએ છીએ એકદમ સારા મૂડમાં કે અમે એકદમ સેફ ઝોનમાં છે। તમે અત્યારે કશે બી જશો તો મોસ્ટ પ્રોબેબલી હમણાં ટેરરિસ્ટનો આપણે ક્યાંક ને ક્યાંક ડર હોય જ છે। તો આઈ ફીલ દેટ કે મારો વોટ આપવાનો મેઇન કારણ એ જ છે કે હું ક્યાં પણ હોઉં આઈ ફીલ સેફ એઝ અ વુમન એઝ અ પર્સન। બિલકુલ સલામતી અને ખાસ કરીને દેશની સલામતી માટે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પગલાં લેતા હોય, ઘણા બધા અન્ય મિત્રો છે, આપનું નામ? મારું નામ નંદિની પંચોલી છે। હવે જે સરકાર અત્યારે છે અને હવે એ આગળ વધી રહી છે એના માટે એ લોકોએ જે ગ્રોથ કર્યો છે, જે બેરોજગારી ઘટી છે કે પછી ગરીબોને આવાસ યોજના હેઠળ બહુ બધા ઘર મળ્યા છે, તો બધા ગરીબોને ઘર મળ્યા છે અને બધા ઘરવાળા થયા છે અને એ ઘરવાળા થયા છે તેનાથી એ લોકોને એક કોન્ફિડન્સ આવે છે અને એ લોકોને બી એવું લાગે છે કે ના અમે બી આ દેશનો હિસ્સો છીએ અને અમે પણ એ દેશના હિસ્સામાં અમે પણ અમારું યોગદાન ફાળવી શકીએ છીએ। પણ મારું એટલું કહેવાનું છે હું કોઈ પાર્ટીને અહીંયા નથી સપોર્ટ કરવામાં માનતી। હું મારા વ્યૂઝ ઇફ તમારા ચેનલના થ્રુ પાસ ઓન થાય છે તો ગવર્મેન્ટને એ કેસ જે પણ આવશે કે એકચ્યુઅલ વિકાસ કરજો, નોટ ઓનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણી બધી વસ્તુમાં આપણે હજી પેન્ડિંગ છે। હા, સુરત ગુજરાત બહુ આગળ છે મહારાષ્ટ્ર કરતાં। લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને મતદાનના મત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। સુરતની મહિલાઓ યુવતીઓ તમામ લોકો વિકાસના મુદ્દા સાથે ચાલી રહી છે, કારણ કે વિકાસ સાથે ગુજરાતમાં જે પ્રકારે તેમની સુરક્ષા છે અને સૌથી મહત્ત્વની મુદ્દાની વાત કરીએ તો આતંકવાદના મુદ્દા પર પણ લોકો વિચારી રહ્યા છે। સાથે સાથે એર કનેક્ટિવિટી અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે સુરતની મહિલાઓનો કે પોતાનો મત આપવાનો હક છે, આ હકનો ઉપયોગ કરો, બહાર નીકળો અને મતદાન કરી એક સારી સરકાર બનાવો। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર।